वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, માગસર સુધી પૂર્ણિમાનો દિવસ એટલે ભગવાન શ્રી કૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા બળદેવજીનું પ્રાગટ્ય, અર્થાત કે એ દિવસે બળદેવજી જે છે, જેઓ પોતે શેષનો અવતાર છે, એઓ ધરાતલની ઉપર મથુરાની અંદર પ્રગટ થયા હતા। કેટલાક લોકોનું કહેવું એવું છે કે બળદેવજીનું પ્રાગટ્ય જે છે એ ભાદરવા સુધી છઠ એટલે કે ષષ્ઠીને દિવસે થયું હતું। આ બંને પક્ષો જે છે એ યથાર્થ છે, પરંતુ વધુ પડતા લોકો જે છે એ માગસર સુધી પૂર્ણિમાને દિવસે જ એમનો જન્મોત્સવ જે છે એ મનાવે છે। બળદેવજીનું પ્રાગટ્ય કેવા સંજોગોની અંદર થયું તો એ બાબતનું વર્ણન જે છે એ હરિવંશ પુરાણની અંદર તથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 2ય અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે। જ્યારે ધરાતલની ઉપર કંસ છે, બાણાસુર છે, કેસી છે, જરાસંધ છે ઇત્યાદિક દુર્દાંત દૈત્યોનો આતંક અત્યંત વૃદ્ધિ પામી ગયો અને અસુરોના ભારને લઈને પૃથ્વી દેવી અત્યંત દુઃખી થયા। ત્યારે પૃથ્વી દેવી બ્રહ્માજીના શરણની અંદર જાય છે। બ્રહ્માજી ભગવાન શંકર તથા ઇન્દ્રાદિક દેવતાઓને લઈને ક્ષીરસાગરના કિનારા પર આવે છે અને ત્યાં પુરુષ સૂક્ત દ્વારા ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરે છે। બ્રહ્માજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીમદ નારાયણ એમને સમાધિની અંદર દર્શન આપે છે અને કહે છે કે હું મારા અંશ સાથે ધરાતલની ઉપર પ્રગટ થઈશ અને તમે પણ દેવતાઓને કહો કે દેવતાઓ યદુવંશની અંદર પ્રગટ થાય। આ પ્રમાણે ભગવાનની આજ્ઞા થતા દેવતાઓ નિશ્ચિંત થઈ ગયા, ધરાદેવી પણ નિશ્ચિંત થઈ ગયા અને તે પછી બધા જ દેવતાઓ જે છે એ એક પછી એક યદુવંશની અંદર પ્રગટ થયા। એક સમયની વાત છે, શૂરસેનના પુત્ર વસુદેવજીના લગ્ન કંસની ચચેરી બહેન દેવકીની સાથે થયા હતા। કંસ જ્યારે વસુદેવ અને દેવકીને વિદાય કરવા રથની અંદર બેસીને સ્વયં સારથીનું કાર્ય કરતો થકો એમને એમના ઘરે મૂકવા માટે જતો હતો, ત્યાં જ આકાશવાણી થાય છે અને આકાશવાણી કહે છે કે દેવકીનો 8મો ગર્ભ જે છે એ હે કંસ તારો નાશ કરશે। આ પ્રમાણે આકાશવાણી શ્રવણ કરી કંસ જ્યારે દેવકીને મારવા માટે તૈયાર થાય છે ત્યારે વસુદેવજી સામનીતિનો પ્રયોગ કરી કંસને એ કાર્ય કરતા અટકાવે છે અને કહે છે કે દેવકીની કુખ થકી દેવકીના ગર્ભ થકી જે બાળકો પ્રગટ થશે એ બધા જ બાળકો
હું તને અર્પણ કરી દઈશ. કંસને વસુદેવજીની સત્યનિષ્ઠાની ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એ દેવકીને મારવાનું ટાળી દે છે અને તે પછી વસુદેવ અને દેવકી પોતાના ઘરે આવે છે. તદંતર દેવકીને એક પછી એક એમ 6 બાળકો પ્રગટ થયા. એ 6 બાળકો વસુદેવજીએ કંસને અર્પણ કરી દીધા અને કંસ એ બધાનો ઘાત કરતો ગયો. સપ્તમ ગર્ભના રૂપની અંદર સાક્ષાત ભગવાનનું વૈષ્ણવ ધામ જે છે એ દેવકીજીના ગર્ભની અંદર પધારે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 2ય અધ્યાયના 5મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે સુખદેવજી મહારાજ કહે છે, સપ્તમો વૈષ્ણવમ ધામ યમનંતમ પ્રચક્ષતે. હવે અહીં જે વૈષ્ણવ શબ્દ આવે છે, વૈષ્ણવ ધામ શબ્દ આવે છે, તેનો અર્થ સ્વામિનારાયણ સંપ્રદાયના ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજ શેષ કરે છે. અર્થાત કે શેષ ભગવાન જે છે એ જ દેવકીજીના ગર્ભની અંદર પધાર્યા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ ટીકાની અંદર વૈષ્ણવમ ધામનો અર્થ જે છે એ શેષ કરે છે. પરંતુ સદગુરુ નિત્યાનંદ સ્વામી જે છે એ પોતાના 10મ સ્કંદની વ્યાખ્યાની અંદર આ વૈષ્ણવમ ધામ શબ્દનો અર્થ જે છે એ અક્ષરધામ કરે છે. અર્થાત કે ભગવાન શ્રીમદ નારાયણ જે અક્ષરધામની અંદર બિરાજમાન છે, જે શેષ શૈયાની ઉપર બિરાજમાન છે, એ શેષને જ નિત્યાનંદ સ્વામી જે છે એ અક્ષર કહે છે. કે એ અક્ષર છે જે છે એ જ દેવકીજીના ગર્ભની અંદર પધારેલું હતું. શેષ ભગવાને વિચાર્યું કે રામાવતારની અંદર જ્યારે હું લક્ષ્મણ રૂપે પ્રગટ થયો હતો ત્યારે મારે ઘણું સહન કરવું પડેલું હતું. મારા મોટા ભાઈની આજ્ઞાને લઈને તે વખતે હું ન તો કૈકેયીનો વિરોધ કરી શકેલો હતો કે ન મંથરાનો કે ન મારા પિતાનો, પરંતુ આ વખતે તો હું જ્યેષ્ઠ ભ્રાતા રૂપે પ્રગટ થઈશ અને પછી મારા મનની અંદર જે આવશે તે હું કરીશ. આ પ્રમાણેનો વિચાર કરી શેષ ભગવાન જે છે એ દેવકીજીના ઉદરની અંદર પધાર્યા છે. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની યોગ માયાને આજ્ઞા કરી કે હે યોગ માયા, દેવકીના ઉદરની અંદર જે મારું વૈષ્ણવ ધાન અર્થાત કે શેષ ભગવાન પધારેલા છે એનું તું આકર્ષણ કરી, અર્થાત કે ગર્ભનું આકર્ષણ કરી એ ગર્ભને તું રોહિણીજીના ગર્ભની અંદર મૂકી દે. યોગ માયાને આજ્ઞા થતા યોગ માયાએ દેવકીના ઉદરની અંદર રહેલા શેષ ભગવાનને આકર્ષણ કરી ગોકુલની અંદર નિવાસ કરતા વસુદેવજીના પત્ની એવા રોહિણીજીના ગર્ભની અંદર એ શેષજીને સ્થાપન કરી દીધા. દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરવાથી શેષજીને લોકો સંકર્ષણ તરીકે બોલાવતા હતા. વળી લોકોને રમણ કરાવનાર હોવાથી તેમને બધા રામ તરીકે પણ ઓળખતા હતા અને અતિશય બલ હોવાથી તેઓને બલભદ્ર અથવા બલરામ તરીકે પણ બધા બોલાવતા હતા. આ બધા જ નામોની વ્યુત્પત્તિ જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 2ય અધ્યાયના 13મા શ્લોકની અંદર આપવામાં આવેલી છે. સુખદેવજી મહારાજ કહે છે, ગર્ભ સંકર્ષણાત તમ વૈ પ્રાહુ સંકર્ષણમ ભુવિ રામેતિ લોકરમણાત બલમ બલવદ ઉચ્છયાત. આ પ્રમાણે શેષજીને બધા સંકર્ષણ, રામ, બલભદ્ર અને બલરામ તરીકે
ઓળખતા હતા. સમય જતા જ્યારે 9 મહિના પૂર્ણ થાય છે ત્યારે એ જ શેષજી જે છે એ રોહિણીજીના ઉદર થકી માગસર સુધી અષ્ટમીના દિવસે પ્રગટ થાય છે. પ્રગટ થતા વસુદેવજી વતી નંદરાયજી જે છે એ બળદેવજીના બધા જ સંસ્કારો જે છે એ કરે છે. તદંતર ભગવાન શ્રી કૃષ્ણ ભૂમિનો ભાર ઉતારવા ને માટે શ્રાવણવદ અષ્ટમીના દિવસે મથુરાના કારાગારની અંદર પ્રગટ થાય છે. અને તે વખતે એ જ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના મિત્ર અને પોતાના ભાઈ એવા નંદરાયજીને ત્યાં મૂકી આવે છે. અને આ નંદરાયજીને ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણનો તથા બળદેવજીનો ઉછેર થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીની બધી જ લીલાઓ જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર તથા હરિવંશ પુરાણની અંદર જોવા મળે છે. તો આપણે બધા હવે એ બળદેવજીની કેટલીક લીલાઓ જે છે એ શ્રવણ કરીએ. આમ જોવા જઈએ તો બળદેવજીની અનંત લીલાઓ છે, પરંતુ એ અનંત લીલાઓનો પાર પામવો એ અશક્ય છે. માટે શાસ્ત્રોની અંદર જે જે મુખ્ય લીલાઓ બળદેવજીની જે છે એને આપણે શ્રવણ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જ્યારે પૌગંડ અવસ્થાની અંદર હતા ત્યારે નિત્ય પ્રાતઃ કાળે તેઓ વનની અંદર વાછરડા ચરાવવા માટે જતા હતા. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર એવા શ્રીદામાએ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને કહ્યું કે અમને હંમેશા સુખ આપનારા બળદેવજી, આપના બાહુબળની તો કોઈ સીમા નથી. અમારા મનમોહન શ્રી કૃષ્ણ દુષ્ટોનો સંહાર કરી નાખવો એ તમારો સ્વભાવ છે. અહીં થોડે દૂર એક તાળ વન આવેલું છે. એ વનની અંદર તાળ વૃક્ષના પાકેલા ફળો જે છે એ નીચે પડેલા છે. અને એ ફળો એટલા બધા છે કે ખાતા પણ ખૂટે એવા નથી. પરંતુ ત્યાં એક ધેનુક નામનો મહાદુષ્ટ દૈત્ય રહે છે. એ વનની ઉપર કબજો જમાવીને બેઠેલો છે. જે પણ કોઈ વ્યક્તિ ત્યાં જાય છે તેને એ ગધેડાના રૂપમાં રહેલો દૈત્ય જે છે એ મોતને ઘાટ ઉતારી દે છે. અમારા લોકોની બહુ ઈચ્છા છે કે એ પાકેલા ફળ જે છે એ અમે આરોગીએ. માટે કૃપા કરીને આપણે બધા એ વનની અંદર જઈએ. શ્રીદામાની વાત શ્રવણ કરી ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી પોતપોતાના વાછરડાઓને અને બાલ સખાઓને લઈને એ તાળ વનની અંદર ગયા. અને ત્યાં આવી બધા જ બાળકો જે છે એ તાળ વૃક્ષના ફલોનો ઉપભોગ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી વૃક્ષોને હલાવી હલાવી તાળના ફળો નીચે પાડે અને ગોપ બાળકો જે છે એ પ્રેમપૂર્વક એનું ભક્ષણ કરે. આ પ્રમાણે જ્યારે આ વનની અંદર અત્યંત ખળભળાટ થવા માંડ્યો, ઘોંઘાટ કકળાટ થવા માંડ્યો,
એટલે ધેનુકાસુર એ ખળભળાટ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યો અને પોતાના સ્વભાવ પ્રમાણે એ ખરે પોતાના પાછલા બે પગ જે છે એ ઉચકી બળદેવજીના વક્ષસ્થળની અંદર એક જોરથી પ્રહાર કર્યો, પરંતુ બળદેવજી ત્યાંથી એક કદમ પણ હટ્યા નહીં અને જ્યારે એ ધેનુકાસુર પુનઃ લાતનો પ્રહાર કરવા માટે તૈયાર થયો એટલે બળદેવજીએ એના બંને પગ પકડા અને એને જોરથી ગુમાવ્યો અને એ જ તાળના વૃક્ષની ઉપર ફેંકી દીધો. બળદેવજીએ જ્યાં આ ધેનુકાસુરને બે પગ પકડીને જોરથી ગુમાવ્યો ત્યાં જ એનું પ્રાણ પંખેરું જે છે એ ઉડી ગયેલું હતું. તે પછી તો ધેનુકાસુરના કેટલાય સગા સંબંધીઓ ત્યાં આવે છે અને બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એના પાછલા પગ પકડીને એને ગોળ ગોળ ફેરવીને તાળના વૃક્ષોની ઉપર નાખી દેતા હતા. આ પ્રમાણે બળદેવજીએ પોતાના હાથે ધેનુકાસુરનો ઉદ્ધાર કરેલો હતો. એ જ પ્રમાણે એક વખત વનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પોતાના બાળ સખાઓની સાથે વિવિધ પ્રકારની રમત જે છે એ રમી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એ બે ભાગની અંદર વિભક્ત થઈ જાય છે. એક દળના નેતા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા દળના નેતા જે છે એ બલરામજી બને છે. શરત એવી હતી કે જે પણ કોઈક વ્યક્તિ હારે તેને સામેવાળા દળના વ્યક્તિએ પોતાની પીઠ ઉપર ઉચકી નક્કી કરેલા સ્થાન પર્યંત લઈ જવું. એવા સમયની અંદર કંસે મોકલેલો એક પ્રલંબાસુર નામનો દૈત્ય ભગવાન શ્રી કૃષ્ણને અને બળદેવજીને મારવાના ઉદ્દેશ્યથી ત્યાં આવે છે. આ પ્રલંબાસુરે તે વખતે ગોપનો વેશ ધારણ કરેલો હતો અને એ શ્રી કૃષ્ણ ભગવાનના દલની અંદર સંમલિત થઈ ગયો. ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે. ભગવાન શ્રી કૃષ્ણનું દલ જે વખતે હારી ગયું તે વખતે શરત મુજબ બધા સામેવાળા દલના બાળકોને પોતાના ખભા પર ઉચકીને નિશ્ચિત સ્થાન પર લઈ જતા હતા. આ પ્રલંબાસુર નામનો જે ગોપ થયો હતો તે પણ બળદેવજીને પોતાના ખભાની ઉપર ઉચકી નિશ્ચિત સ્થાન પર લઈ જતો હતો, પરંતુ એ ત્યાંથી ઘણો અગાડ નીકળી ગયો. બળદેવજીએ પોતાના આ સખાને કહ્યું કે તું ઉભો રે, પરંતુ આ ગોપ જે છે એ ઉભો રહેતો નથી અને એ ઘણો અગાડ નીકળી જાય છે અને પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. એ વખતે એનું મૂળ રૂપ જોઈને બળદેવજી થોડા ગભરાઈ ગયા એવું લાગતું હતું, પરંતુ બીજી જ ક્ષણે એમના સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ એટલે એમણે આકાશ માર્ગે જતા એ પ્રલંબાસુર નામના દૈત્યના મસ્તકની ઉપર એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને પ્રહાર કરતા જ તેના મસ્તકના ચૂરે ચૂરા થઈ ગયા અને ભયંકર ચીસ પાડતો થકો આ પ્રલંબાસુર જે છે
એ કાળનો કોળિયો બની ગયો. આ પ્રમાણે બળદેવજીએ પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો. રામ અને શ્યામ નિત્ય વનની અંદર અનેક પ્રકારની લીલાઓ કરતા હતા. ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી વિહાર કરતા હતા. એક સમયની વાત છે, એક શંખાસુર નામનો અસુર જે છે એ ગોપીઓને લઈને ત્યાંથી પલાયન થઈ જવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ગોપીઓની સાથે વિહાર કરતા હતા. એવા જ સમયની અંદર એક આ શંખાસુર નામનો અસુર જે છે એ ત્યાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની નજર ચુકાવી એ ગોપીઓનું અપહરણ કરીને એને લઈ જવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણની નજર એના પર પડે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ એનો પીછો કરે છે અને એને મોતને ઘાટ ઉતારે છે અને એના મસ્તકની અંદર જે મણિ હતો એ મણિ લાવી એ બળદેવજીને અર્પણ કરી દે છે. રામ અને શ્યામ 11 વર્ષ અને 52 દિવસ પર્યંત વ્રજની અંદર રહે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ પર્યંત વ્રજની અંદર રહે છે. અને ત્યારબાદ જ્યારે અક્રૂરજી એઓને મથુરા લઈ જતા હતા ત્યારે મથુરાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીએ અનેકો અસુરોનો સંહાર કર્યો. કંસે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને મોતને ઘાટ ઉતારવાને અર્થે વિભિન્ન પ્રકારના ષડયંત્ર કરેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જ્યારે કંસની રંગશાળાની અંદર આવે છે ત્યારે રંગશાળાના દ્વારની ઉપર કુવલયા પીડિત નામનો હાથી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ એ હાથીનો ઉદ્ધાર કરીને રંગશાળાની અંદર પધારે છે અને ત્યાં મલ્લો જે હોય છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને મલ્લ ક્રીડાને અર્થે લલકારે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી સર્વપ્રથમ તો આનાકાની કરે છે, પરંતુ પછી શ્રી કૃષ્ણ અને બળદેવજી એ મલ્લોની સાથે કુસ્તી કરવા માટે તૈયાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ચાણોરની સાથે અને બળદેવજી જે છે એ મુષ્ટિકની સાથે ભળી જાય છે. થોડો સમય તો બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ એ મલ્લોની સાથે ક્રીડા કરતા રહે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ ચાણોર નામના મલ્લનો વધ કરે છે, તો મુષ્ટિક નામના મલ્લનો બળદેવજી વધ કરી દે છે. ત્યારબાદ એ અખાડાની અંદર સલ નામનો મલ્લ હતો, તેનો ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધાર કરી દે છે અને તોસલને બળદેવજી જે છે એ હિમાલયની અંદર મોકલી આપે છે. પોતાના મલ્લો આ પ્રમાણે શ્રી કૃષ્ણ અને બળદેવજી દ્વારા મરાયા એટલે કંસ જે છે એ વિભ્રાંત થઈ જાય છે અને પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે આ બંને બાળકોને પકડી લેવું, દુષ્ટ એવા નંદને પણ કેદ કરી દેવું. પરંતુ એનું આ બોલવું જે છે એ પર્યાપ્ત હતું. ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા જાય છે અને મનચુકની પર ઉભા રહેલા કંસને પકડી લે છે અને રમત રમતની અંદર એ કંસનો વધ કરી દે છે.
કંસનો વધ થાય છે એટલે કંસના જે ભાઈઓ હતા એ ત્યાં આવી જાય છે. કંસના ભાઈઓ એ કંસ જેવા જ બળવાન હતા. તેઓ આવીને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને જ્યાં મારવા માટે જાય છે, બળદેવજી કંસના 8 ભાઈઓ જે હોય છે એ 8 ભાઈઓને મોતને ઘાટ ઉતારી દે છે. આ પ્રમાણે કંસ જે છે એ પોતાના અનુયાયીઓ સાથે કાળના મુખની અંદર જતો રહ્યો. તે પછી બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતાની પાસે આવે છે, પોતાના માતા પિતાને વંદન કરે છે. દેવકી અને વસુદેવ પોતાના બંને બાળકોને ગોદમાં લઈ લે છે, એનું આલિંગન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી મથુરા આવેલા નંદરાયજીને ત્યાંથી વિદાય કરે છે અને કહે છે કે યાદવોને સુખી કરીને અમે થોડા દિવસની અંદર પુનઃ વ્રજની અંદર આવશું. ત્યારબાદ નંદરાયજી પોતાના બંને બાળકોનો યજ્ઞોપવિત સંસ્કાર કરે છે અને બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યા અધ્યયનને અર્થે ઉજ્જૈનમાં આવેલા સાંદીપની ઋષિના આશ્રમમાં જાય છે અને 64 દિવસની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી સમસ્ત વિદ્યાઓનું અધ્યયન કરી લે છે. અને પછી દક્ષિણાના રૂપની અંદર જ્યારે સાંદીપની ઋષિ અને એમના ભાર્યા પોતાના મૃત બાળકને માગે છે ત્યારે બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ સંયમિની પુરીમાં જઈને એ સાંદીપની ઋષિના બાળકને લાવીને પોતાના ગુરુદેવને દક્ષિણાના રૂપની અંદર સમર્પિત કરે છે. અને પછી ગુરુદેવની આજ્ઞા થતા બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા આવે છે. પેલી તરફ જરાસંઘને જ્યારે ખબર પડે છે કે બળદેવજીએ અને શ્રી કૃષ્ણએ મારા જમાઈ એવા કંસને મોતને ઘાટ ઉતારી દીધો છે, એટલે જરાસંઘ મથુરાની ઉપર આક્રમણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે અત્યારે જરાસંધ મથુરાની ઉપર આક્રમણ કરવા માટે આવી ગયો છે અને અમારા સગા સંબંધીઓ જે છે એ અત્યંત ભય પામી ગયેલા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં સંકલ્પ કર્યો એવા જ સમયની અંદર 2 દિવ્ય રથો જે છે એ ત્યાં આવીને ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીને કહે છે કે હે મોટા ભાઈ, તમે બહુ શક્તિશાળી છો. અત્યારે જે યાદવો તમને જ પોતાના સ્વામી અને રક્ષક માને છે, જેઓ આપનાથી જ સનાત છે, તેમના ઉપર બહુ મોટી વિપત્તિ આવી પડી છે. જુઓ, આ તમારો રથ અને તમારા પ્રિય આયુધ હળ અને મુસળ પણ આવી પહોંચ્યા છે. એને ગ્રહણ કરો અને રથની ઉપર સવાર થઈ જાઓ. હું પણ મારા રથની ઉપર સવાર થાઉં છું. આ પ્રમાણે કહેતા બળદેવજી હળ અને મુસળને ધારણ કરે છે અને રથની ઉપર સવાર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પોતાની નાનકડી સેના લઈને જરાસંઘનો સામનો કરવા માટે જાય છે. જરાસંઘની 23 અક્ષોહિણી સેના જે છે એને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી થોડા જ સમયની અંદર સમાપ્ત કરી દે છે.
જરાસંધ ભાગવા માટે તૈયાર થાય છે ત્યારે બળદેવજી એને પકડી લે છે અને એને બાંધીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે લાવે છે અને જ્યાં બળદેવજી એમનો વધ કરવા માટે તૈયાર થાય છે ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ એને મનાઈ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ મનોમન વિચારવા લાગ્યા કે જરાસંધ અહીંથી જીવિત છૂટી જશે તો પુનઃ દૈત્યોની સેના ભેગી કરીને અમારી ઉપર આક્રમણ કરશે. અમારો જે અવતાર આ ધરાતલની ઉપર થયો છે એ દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપનાને અર્થે થયો છે. અમે ફરી ફરીને એ બધા દૈત્યોનો વધ કરીએ એના કરતા તો જરાસંધ જે છે એ બધા જ દૈત્યોને ભેગા કરીને જો અમારી પાસે આવશે તો અમે એનો સરળતાથી વધ કરી શકશું. બળદેવજી મહારાજને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવી દે છે અને જરાસંધને અપમાનિત કરીને કાઢી મૂકે છે. ત્યારબાદ જરાસંધ એક પછી એમ 17 વખત મથુરાની ઉપર આક્રમણ કરે છે અને 17 વખત ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીના હાથે એનો પરાજય થઈ જાય છે. 18મી વખત જ્યારે એ આક્રમણ કરવાની તૈયારી કરતો હતો એવા જ સમયની અંદર દેવર્ષિ નારદના કહેવાથી કાલ યવન નામનો યવન યોદ્ધા જે છે એ 3 કરોડ મ્લેચ્છોની સેના લઈને મથુરાની ઉપર આક્રમણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ મનોમન વિચારે છે કે અત્યારે કાલ યવન મથુરાની ઉપર આવી ચડેલો છે અને જરાસંધ પણ હવે થોડા જ દિવસમાં આવવાનો છે. આ પ્રમાણે મથુરાની ઉપર 2 તરફી આક્રમણ જે છે એ થવાનું છે. માટે આપણે કોઈક સુરક્ષિત સ્થાનની ઉપર જતા રહીએ કે જે સ્થાનની અંદર આપણે તથા આપણા જે પરિવારના લોકો છે તેને કોઈ પણ જાતની ક્ષતિ થાય નહીં. આમ મનોમન વિચાર કરી વિશ્વકર્માને આજ્ઞા આપતા વિશ્વકર્મા ભારત વર્ષના પશ્ચિમ કિનારા પર આવેલા સમુદ્રના મધ્યની અંદર એક પુરીનું નિર્માણ કરે છે. જે પુરીનું નામ હતું દ્વારકાપુરી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની યોગ માયા દ્વારા પૂરમાં રહેલા બધા જ લોકોને દ્વારકામાં મૂકી દે છે અને પછી નગરનો સંપૂર્ણ ભાર જે છે એ બળદેવજીને આપી ભગવાન શ્રી કૃષ્ણ એકાકી જ પગપાળા કાળ યવનની સામે જ એના જોતા થતા ત્યાંથી ભાગવા લાગ્યા. કાળ યવને જોયું કે જે પ્રમાણે દેવર્ષિ નારદજીએ કહ્યું હતું તે જ પ્રમાણે નીલ વર્ણવાળો પીતાંબર ધારણ કરેલો ચતુર્ભુજ પુરુષ મારી પાસેથી પસાર થઈ રહ્યો છે અને નિશ્ચિત આ શ્રી કૃષ્ણ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ જતા જતા પુરીની રક્ષાનો ભાર જે છે એ બળદેવજીને સોંપી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ કાલ યવનને ખૂબ ભગાવે છે અને ભગાવતા ભગાવતા એને છેટ જૂનાગઢ પર્યંત લઈ આવે છે અને જૂનાગઢની અંદર આવેલા રૈવતાગીરીની અંદર એક ગુફાની અંદર ભગવાન પ્રવેશી જાય છે. એ ગુફાની અંદર મુચકુંદ રાજા સૂટેલા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો પિતાંબર મુચકુંદ રાજાની ઉપર નાખી દે છે. કાળ યવન દોડતો દોડતો ગુફાની અંદર આવે છે. એના મનમાં એમ હતો કે મને દૂર પર્યંત દોડાવીને આ શ્રી કૃષ્ણ શાંતિથી આ ગુફાની અંદર સૂતેલો છે. એ મુચકુંદને શ્રી કૃષ્ણ સમજીને એના બળદાની અંદર એક લાત મારે છે. લાત વાગતા જ મુચકુંદ રાજા જે છે
એ સુષુપ્તિમાંથી જાગ્રત અવસ્થાની અંદર આવે છે અને જ્યાં મુચકુંદની સામુ જુએ છે ત્યાં મુચકુંદ બળીને ભસ્મ થઈ જાય છે. ત્યારબાદ મુચકુંદ રાજાને ઘણા વરદાનો આપી ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ મથુરાપુરી આવે છે. બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ 3.5 કરોડ મલેચ્છોની સેનાનો કચ્ચર ઘાણ વાળે છે. એવા જ સમયની અંદર જરાસંધ જે છે એ 18મી વખત મથુરાની ઉપર આક્રમણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીએ જોયું કે જરાસંધ અત્યારે આક્રમણ કરવા માટે આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી રણ મેદાન છોડીને ભાગી જવા લાગ્યા. અગાડી ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી અને પછાડી જરાસંધને ભગાવતા 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 ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને બહુ દૂર લગીને લઈ આવે છે. ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીના નજરની સન્મુખ એક પર્વત આવે છે. એ પર્વતની ઉપર બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ચડી જાય છે. જરાસંધે જોયું કે શ્રી કૃષ્ણ અત્યારે આ પર્વતની ઉપર ચડી ગયા છે, એટલે એ પોતાના સૈનિકોને આજ્ઞા કરે છે કે તમે આ પર્વતને આગ લગાડી દો. જરાસંધની આજ્ઞા થતા એના સૈનિકોએ બળદેવજી અને શ્રી કૃષ્ણ ભગવાન જે પર્વતની ઉપર ચડેલા હતા એવા પ્રવર્ષણ પર્વતને એ લોકો આગ લગાડી દે છે. આગની જ્વાળા ચારે બાજુ ફેલાવવા લાગી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એ પર્વતની ઉપરથી કૂદી પડે છે અને જરાસંધની સામેથી એ લોકો પલાયન થઈ જાય છે, પરંતુ જરાસંધને ખબર પડતી નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી દ્વારકાપુરીમાં આવીને પછી ત્યાં રહેવા લાગે છે. જરાસંધને એમ કે આ પર્વતને આગ લગાડી એટલે શ્રી કૃષ્ણ અને બળદેવજી બળીને ભસ્મીભૂત થઈ ગયા છે, એટલે એ પોતાના રાજ્યમાં જતો રહે છે. દ્વારકામાં આવ્યા બાદ સર્વપ્રથમ બળદેવજી મહારાજના લગ્ન થાય છે. રેવત રાજાની કન્યા જેનું નામ હતું રેવતી, જેનો જન્મ જે છે એ વૈવસ્વત મન્વંતરની પ્રથમ ચોકડીના પ્રથમ સતયુગની અંદર થયો હતો. આ કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર આવે છે. રેવત રાજાની કન્યા રેવતીની અંદર એટલા બધા ગુણ હતા, એટલે રેવત રાજા એવું વિચારે છે કે આને યોગ્ય વર જે છે એ આ ભૂતલની ઉપર તો કોઈ દેખાતું નથી, માટે હું પરમપિતા બ્રહ્માજીને જઈને પૂછું કે આને યોગ્ય વર કોણ છે. એવો પોતે પોતાની યોગ સિદ્ધિથી સત્યલોકની અંદર આવે છે. એ વખતે સત્યલોકની અંદર અપ્સરાઓ જે છે બ્રહ્માજીની પાસે નાચગાન કરી રહી હતી. એક ઘડી પર્યંત રેવત રાજા પોતાની પુત્રી રેવતીને લઈને ત્યાં ઉભા રહે છે. નૃત્ય બંધ થાય છે એટલે એવો બ્રહ્માજીની પાસે જાય છે, પિતામહના ચરણમાં પડે છે અને કહે છે કે પિતામહ, મારી આ કન્યા રેવતી છે એ ગુણે કરીને સર્વોત્તમ છે, તે એને યોગ્ય પતિ જે પણ કોઈ હોય તે કહો. રેવત રાજાની વાત સાંભળી બ્રહ્માજી હસવા લાગ્યા અને રેવત રાજાને કહે છે કે રાજન, તમે એક ઘડી પર્યંત અહીં ઉભા રહ્યા
એટલા સમયની અંદર તો ધરાતલની ઉપર 27 ચોકડીનો સમય જે છે એ વ્યતીત થઈ ચૂકેલો છે. એક ચોકડીની અંદર એક સતયુગ, એક ત્રેતા, એક દ્વાપર અને એક કળિયુગ હોય છે. એક ચોકડીનો સમય જે છે એ 43,20,000 વર્ષનો હોય છે. બ્રહ્માજી કહે છે કે એવી 27 ચોકડી જે છે એ વ્યતીત થઈ ગઈ છે અને 28મી ચોકડી જે છે ચાલી રહેલી છે. અને અત્યારે 28મી ચોકડીના દ્વાપર અને કલીની સંધિની અંદર વ્રજની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે અને એમની લીલાની અંદર સહાય કરવાને અર્થે એમના જ ધામરૂપ શેષ ભગવાન જે છે એ પણ પધારેલા છે. તો તમારી કન્યાને યોગ્ય વર જે છે એ આ શેષજી અર્થાત કે બળદેવજી છે. માટે આ કન્યા તમે બળદેવજીને દાન કરી દો. અત્યારે તમારા પુત્ર કે એના પુત્ર કોઈ પણ અત્યારે રહ્યું જ નથી. બધું જ કાળના ગળાની અંદર જતું રહ્યું છે. માટે આ કન્યા બળદેવજીને અર્પણ કરી તમે તપસ્યા કરવા માટે જતા રહો. બ્રહ્માજીની આજ્ઞા થતા રેવત રાજા દ્વારકાની અંદર આવે છે અને પોતાની કન્યાનું દાન જે છે એ બળદેવજીને કરે છે. એ વખતે બળદેવજીની હાઈટ એટલે કે ઊંચાઈ એ રેવતી કરતા નાની હતી. કારણ કે રેવતીજીનું સ્વરૂપ જે છે એ આદિ સતયુગનું હતું. એટલે બળદેવજી જે છે એ એનું પાણી ગ્રહણ કરતા પહેલા એના શરીરને પોતાના જેવું બનાવવાને અર્થે હળ અને મુસળ જે છે એ પોતાના હાથની અંદર ગ્રહણ કરે છે અને હળ દ્વારા એને ખેંચે છે અને મુસળ દ્વારા એને ટીપીને એનું સ્વરૂપ જે છે એ પોતાના જેવું કરી દે છે. અને તે પછી રેવતીજી અને બળદેવજીના લગ્ન થાય છે અને રેવત રાજા જે છે તપસ્યા કરવાને અર્થે બદ્રિકા આશ્રમની અંદર જતા રહે છે. રેવતીજી અને બળદેવજીનું દાંપત્ય જીવન જે છે એ બહુ મધુર હતું. એક સમયની વાત છે, દ્વારકાની અંદર સત્રાજીત નામના યાદવ જે છે જેની પાસે સમંતક મણિ હતો, એ સમંતક મણિની બાબતની અંદર વિવાદ થાય છે અને એ વિવાદની અંદર કૃતવર્માના જે ભાઈ હતા એ ઉદ્ધવજી અને કૃતવર્માના કહેવાથી સત્રાજીતને નિદ્રા અવસ્થાની અંદર જ મોતને ઘાટ ઉતારી દે છે અને પછી એની પાસે રહેલો જે મણિ હતો એ મણિ લઈ લે છે અને એ મણિ અક્રૂરજીને અર્પણ કરી એ ત્યાંથી પલાયન થઈ જાય છે. સત્રાજીત યાદવની જે દીકરી હતી જેનું નામ હતું સત્યભામા, તેના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણની સાથે થયા હતા. એણે જોયું કે મારા પિતાનું મૃત્યુ જે છે એ પશુને મારે તેવી રીતના થયું છે. એ પોતાના પિતાના શબને એક સ્થાનની અંદર સાચવવા માટે મૂકે છે અને પછી એ હસ્તિનાપુર જાય છે. એ વખતે બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર હતા. કારણ કે પાંડવો લાક્ષાગ્રહની અંદર બળી મુવા એનો ખરખરો કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ત્યાં પધારેલા હતા. રૂકમણી દેવી
ના સોત એવા સત્યભામા હસ્તિનાપુર પધારે છે અને બધી જ વાત ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે જેણે મારા સસરાને મોતને ઘાટ ઉતારેલા છે એવા સતધન્વાને હું મોતને ઘાટ ઉતારી દેવીશ. સતધન્વાને જ્યારે આ વાતની ખબર પડે છે, એ મણી અક્રૂરજીને અર્પણ કરી દ્વારકાથી પલાયન થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા આવે છે, પરંતુ સતધન્વા હોતો નથી. એ અને બળદેવજી સતધન્વાનો પીછો કરતા કરતા એની પછાડી દોડે છે અને મિથિલા નગરીની પાસે એ સતધન્વાનો ઘોડો જે છે એ મરેલો જુએ છે. ભગવાન શ્રી કૃષ્ણએ જાણ્યું કે સતધન્વા અહીંથી પગપાળા ગયો લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ પગપાળા જાય છે અને થોડે દૂર જતા સતધન્વા એમને દેખાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ ચક્ર ચલાવીને એને મોતને ઘાટ ઉતારી દે છે. બળદેવજી પણ એવામાં ત્યાં આવી જાય છે અને સતધન્વાની તપાસ કરતા એની પાસે મળી જડતો નથી. એટલે બળદેવજીને થોડો વહેમ શ્રી કૃષ્ણની ઉપર જાય છે અને મનોમન વિચાર કરે છે કે આ શ્યમંતક મણીની જરૂર જે છે એ આ શ્રી કૃષ્ણની જ હતી. એટલે શ્રી કૃષ્ણએ જ આ મણી જે છે એ ગાયબ કરી દીધો લાગે છે અને અહીં સતધન્વાને મોતને ઘાટ ઉતારી મારી સાથે એ ખેલ કરી રહ્યો છે. એટલે બળદેવજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કાના, તું હવે દ્વારકા જા, હું તો અહીં આ મિથિલા નગરીની અંદર રહીશ. મિથિલાના રાજા બહુલાશ્વ જનક જે છે એ મારામાં ખૂબ પ્રેમ ભક્તિ રાખે છે, એટલે હું એની પાસે જઈને રહું છું. ત્યારબાદ બળદેવજી 5 વર્ષ પર્યંત મિથિલાની અંદર રોકાય છે અને એવા સમયની અંદર હસ્તિનાપુરનો યુવરાજ દુર્યોધન એ મિથિલા આવે છે અને બળદેવજીની પાસે ગદા યુદ્ધની વિશેષ પ્રકારની તાલીમ લે છે. દુર્યોધનના ગદા અભ્યાસથી બળદેવજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને જ્યારે દુર્યોધન એમની પાસે વરદાન માગે છે ત્યારે વરદાનની અંદર દુર્યોધન એવું માગે છે કે હે ગુરુદેવ, તમે તમારી બહેન સુભદ્રાના લગ્ન જે છે એ મારી સાથે કરાવો. અને બળદેવજી એ વાતની સંમતિ આપી દે છે. ત્યારબાદ શ્યમંતક મણી જે અક્રૂરજીની પાસે હતો એની ભાળ મળી જાય છે. બળદેવજીને ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ દ્વારકા બોલાવે છે. દ્વારકામાં આવતા બળદેવજી પોતાના માતા પિતાને કહે છે કે અમે દુર્યોધનની સાથે સુભદ્રાના લગ્ન જે છે નક્કી કરીને આવેલા છે. બળદેવજીની વાત સાંભળી વસુદેવજી અને દેવકીજી તથા બળદેવજીના પત્ની જે છે એમની સહેજ પણ ઈચ્છા નથી કે સુભદ્રાના લગ્ન દુર્યોધનની સાથે થાય. એવા સમયની અંદર અર્જુનજી તીર્થયાત્રા કરતા કરતા દ્વારકા આવે છે. એ વખતે અર્જુનજીએ ત્રિદંડી સંન્યાસીનો વેશ લીધેલો હતો અને છદ્મ વેશની અંદર એ દ્વારકાની અંદર રહેતા હોય છે. બળદેવજી છદ્મ વેશ ધારણ કરેલા અર્જુનજીનું ખૂબ સ્વાગત કરે છે, એને પોતાના મહેલમાં રાખે છે
એવા સમયની અંદર અર્જુનજી અને સુભદ્રાનો મેળાપ થઈ જાય છે. બંનેની આંખો મળી જાય છે અને લાગ જોઈને એક દિવસ અર્જુનજી સુભદ્રાજીનું અપહરણ કરી દે છે. સુભદ્રાજીના અપહરણની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સંમતિ હતી, વસુદેવજીની સંમતિ હતી, દેવકીજીની પણ સંમતિ હતી. જ્યારે બળદેવજીને ખબર પડી કે મારા ઘરે સંન્યાસી થઈને અર્જુનજી આવેલા હતા અને એણે જ મારી બહેનનું અપહરણ કરેલું છે, અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને અર્જુનજીને મારવા માટે દોડે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એમના પગ પકડી લે છે અને વસુદેવજી અને દેવકીજી એમને મનાવી દે છે. એટલે બળદેવજીનો ક્રોધ જે છે એ શાંત થઈ જાય છે અને તે પછી તો એવો સુભદ્રાને અને અર્જુનજીને ઘણું દહેજ આપીને વળાવે છે. આ પ્રમાણે સુભદ્રાજી અને અર્જુનજીના લગ્ન જે છે એ થઈ જાય છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર એવો સાંબ સ્વયંવરની અંદર દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કરી લે છે અને તે વખતે ઘણા મહારથીઓ ભેગા મળી સાંબને બાંધીને કેદમાં નાખી દે છે. જ્યારે યાદવોને ખબર પડે છે કે કૌરવોએ સાંબની સાથે અનુચિત વ્યવહાર કરેલો છે, એટલે એ લોકો હસ્તિનાપુરની ઉપર આક્રમણ કરવા માટે તૈયાર થાય છે. પરંતુ બળદેવજી એ બધાને રોકે છે અને કહે છે કે યદુવંશીઓ અને કુરુવંશીઓ સંબંધી છે, એટલે અંદરો અંદર લડે તે યોગ્ય ન કહેવાય. બળદેવજી ઉદ્ધવ આદિક મંત્રીઓને સાથે લઈ હસ્તિનાપુર આવે છે અને એક ઉપવનની અંદર રોકાય છે. ઉદ્ધવજી દ્વારા જ્યારે કૌરવોને એ વાતના સમાચાર મળે છે કે યોગેશ્વર બળદેવજી પધારેલા છે, એટલે એ લોકો ઘણી પ્રકારની ભેટો લઈને બળદેવજીની પાસે આવે છે. દુર્યોધન પોતાના ગુરુના ચરણમાં પડી જાય છે. ત્યારે બળદેવજી રાજા ઉગ્રસેનનો સંદેશો સંભળાવતા થકા દુર્યોધન આદિ કૌરવોને કહે છે કે તમે બધા ઘણા બધા યોદ્ધા ભેગા થઈને સાંબને કેદ કરતા હતા, માટે શીઘ્રાતે શીઘ્ર તમે સાંબને બંધનમાંથી મુક્ત કરો. બળદેવજીની વાત સાંભળી ઉદ્ધત એવા કૌરવો જે છે એ બળદેવજીનો ઉપહાસ કરે છે અને સ્પષ્ટ રૂપે મનાઈ કરે છે કે અમે સાંબને કોઈ પણ સંજોગોની અંદર તમને સુપ્રત ન કરશું. બળદેવજીનો ઉપહાસ કરીને એ લોકો હસ્તિનાપુરમાં જતા રહે છે. એટલે બળદેવજી અત્યંત કોપાયમાન થઈ જાય છે અને મનોમન વિચાર કરે છે કે કૌરવો જે છે એ પોતાની રાજ્ય લક્ષ્મીથી અત્યંત ઉદ્ધત થઈ ગયા છે, માટે એમને હવે પાઠ ભણાવવાનો સમય આવેલો છે. બળદેવજી પોતાના હળને સંભાળે છે અને એ હળ જે છે એને જમીનની અંદર ઘા કરે છે અને મનોમન નક્કી કરે છે કે આખા હસ્તિનાપુરને હું ઉચકીને ગંગાજીની અંદર પધરાવી દઉં છું. આ તરફ દુર્યોધન આદિકને પોતાના સેવકો દ્વારા એવા સમાચાર પ્રાપ્ત થાય છે કે નગરની અંદર અત્યંત ઉત્પાત થઈ રહ્યો છે. એટલે એ મનોમન નક્કી કરે છે કે આ કાર્ય જે છે કેવલ બળદેવજીનું જ હોઈ શકે. એ પોતાની પુત્રી લક્ષ્મણા અને સાંબને લઈને બળદેવજીની પાસે આવે છે અને બળદેવજીને એમના કાર્યમાંથી મુક્ત કરે છે. અર્થાત દુર્યોધન જે છે
એ બળદેવજીના ચરણમાં પડી જાય છે અને પોતાના અપરાધ બદલ એમની ક્ષમા યાચના કરે છે અને કહે છે કે ગુરુદેવ, આપ તો યોગેશ્વર છો, સંપૂર્ણ ભુવન જે છે એ તમારા મસ્તકની ઉપર એ રાયના દાણાની જેમ ટકેલું છે. તમે જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા છો. માટે કૃપા કરીને તમે તમારા આ કાર્યમાંથી નિવૃત્ત થાઓ. બળદેવજી જુએ છે કે દુર્યોધનને પોતાની કરણીની ઉપર અત્યંત પશ્ચાતાપ છે. એ પોતાના કાર્યમાંથી નિવૃત્ત થઈ જાય છે. તે પછી દુર્યોધન સાંબ અને લક્ષ્મણાને બળદેવજીને સુપરત કરે છે અને સાથે દહેજની અંદર ઘણી બધી વસ્તુ જે છે એ સાંબ અને લક્ષ્મણાને પ્રદાન કરે છે. બળદેવજી એમને લઈને દ્વારકા આવે છે અને જે ઘટના બનેલી હતી એ બધી યદુવંશીઓને કહે છે. આજે પણ દિલ્હીની સમીપ એ હસ્તિનાપુર આવેલું છે. એ હસ્તિનાપુર જઈને તમે જોજો તો એનો કેટલોક ભાગ જે છે એ ગંગાજી તરફ કંઈક નમેલો છે. દક્ષિણ તરફથી એ હસ્તિનાપુર ઊંચું છે અને ગંગાજી તરફ કંઈક નમેલું છે. એ બળદેવજીના શૌર્યની સાક્ષી પૂરે છે. એક સમયે બળદેવજીને થયું કે ગોકુળ છોડીને આવ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે. મારે મારા માતા પિતા નંદરાયજી અને યશોદાજીના દર્શન કરવા છે. દ્વારકામાંથી બધાની સંમતિ લઈને બળદેવજી પોતાના કેટલાક સેવકોને સાથે લઈ વ્રજમાં આવે છે. નંદરાયજી અને યશોદાજીએ જોયું કે મારો પુત્ર બલભદ્ર મારા ઘરે આવેલો છે. બળદેવજી દોડતા દોડતા જાય છે અને નંદરાયજી અને યશોદાજીના ચરણમાં પડી જાય છે. નંદરાયજી અને યશોદાજી એને ઉઠાવીને પોતાની ગોદમાં બેસાડી દે છે. ગોકુળમાં રહેતા અર્થાત કે વ્રજની અંદર રહેતા બધા લોકોને ખબર પડે છે કે બળદેવજી પધાર્યા છે. એટલે ગોપીઓ છે, ગોવાળો છે, એમને મળવા માટે આવે છે. બળદેવજી કેટલાક વૃદ્ધો હતા તેના ચરણમાં પડે છે, સખાઓને ગલે લગાવે છે, કોઈની સાથે હાથ મેળવે છે. ગોપીઓને શ્રી કૃષ્ણના સમાચાર કહે છે. બળદેવજી જેટલા સમય પર્યંત ગોકુળની અંદર રહ્યા એટલા સમય પર્યંત ગોકુળવાસીઓને ઘણો આનંદ આવતો હતો. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એમને મૂકીને ગયા અને એના વિરહની અંદર એ લોકોનો અંતર આત્મા જે છે એ અત્યંત દગ્ધ થઈ ગયો હતો. પરંતુ જ્યારે બળદેવજી ત્યાં પધાર્યા એટલે એ લોકોના શરીરની અંદર જાણે નવી ચેતના આવી ગઈ એવો એમને અનુભવ થતો હતો. બળદેવજી ઘણા મહિના પર્યંત વ્રજની અંદર રોકાય છે. એ સમય દરમિયાન બળદેવજી પણ એ વ્રજની અંદર રાસલીલા કરે છે, જેનું વર્ણન ગર્ગ સંહિતાની અંદર બલભદ્ર ખંડ અધ્યાય 9 ની અંદર આવ્યું છે. એ સમયે બળદેવજી જે ગોપીઓની સાથે રાસ રમતા હોય છે એ ગોપીઓ જે શ્રી કૃષ્ણની સાથે રાસ રમતી હતી તે ગોપીઓ ન હતી, પરંતુ બળદેવજીના
સાથે રાસ રમનારી ગોપીઓ જે છે એ નાગકન્યા હતી. આ નાગકન્યા પૂર્વજન્મની અંદર નાગલોકની અંદર રહેતી હતી અને બળદેવજીના જ એક રૂપ એવા શંકરષણ ભગવાનને એ પતિ રૂપે ભજતી હતી. અને શંકરષણ ભગવાનના વરદાનથી એ વ્રજની અંદર પ્રગટ થઈ હતી. અને આ રાસ ક્રીડાની અંદર એ જ શંકરષણના અવતાર એવા બળદેવજી એની સાથે રાસ ક્રીડા કરીને એ ગોપીઓને આનંદ ઉપજાવે છે. રાસ ક્રીડા કર્યા બાદ ગોપીઓ સાથે બળદેવજી એક ઉપવનની અંદર આવે છે અને ઉપવનમાં આવીને તેઓ ગોપીઓ ને વિતળાયેલા થકા એના મધ્યની અંદર વિરાજમાન હોય છે. એવા જ સમયની અંદર વરુણ દેવે પોતાની પુત્રી વારુણી દેવીને ત્યાં મોકલી આપી અને એ વારુણી દેવી જે છે એ એક વૃક્ષની બખોલમાંથી બહાર નીકળે છે અને એમની સુગંધથી સમસ્ત વન જે છે એ સુગંધિત થઈ જાય છે. મધુધારાની તે સુગંધ જે છે એ બળદેવજીની પાસે પહોંચી જાય છે. જાણે તેમને ઉપહાર આપ્યો હોય તેની મહેકથી આકર્ષિત થઈને બલરામજી ગોપીઓને લઈને ત્યાં પહોંચી જાય છે અને તેની સાથે એઓ એ વારુણી મદિરાનું પાન કરે છે. ભક્તો, આ પ્રમાણે બળદેવજી વારુણી મદિરાનું પાન કરે છે. તેને લઈને કેટલાક અણસમજો અજ્ઞાની લોકો બળદેવજીની ઉપર આક્ષેપ મૂકતા હોય છે કે બળદેવજી પણ મદિરા પાન કરતા હતા. પરંતુ શાસ્ત્રના જ્ઞાનથી પરાંગમુખ એવા એ અજ્ઞાનીઓને કહેવાનું કે તમે પદ્મ પુરાણની અંદર આવતી સમુદ્ર મંથન લીલા જે છે તેનું શ્રવણ નથી કરેલું. સમુદ્રનું મંથન જ્યારે સુરાસુર કરતા હોય છે ત્યારે એ મંથનમાંથી એક વારુણી દેવી પ્રગટ થાય છે અને એ વારુણી દેવી જે છે એ શંકરષણ ભગવાનને વરે છે અને શંકરષણ ભગવાન જે છે એ એને ગ્રહણ કરી લે છે. અને એ જ વારુણી દેવી જે છે એ બળદેવજીને આનંદ આપવાને અર્થે જ્યારે બળદેવજી વ્રજની અંદર બિરાજમાન હોય છે ત્યારે એક વૃક્ષના બખોલમાંથી પ્રગટ થાય છે અને બળદેવજી એનું ગ્રહણ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બળદેવજીએ જે વારુણી મદિરાનું પાન કર્યું એ મદિરા તો પ્રથમથી જ એ બળદેવજીને વરી ચૂકેલી હતી અને બળદેવજીએ એનું પાન કરેલું છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 65મા અધ્યાયની અંદર જે આ બળદેવજીની લીલા આવે છે તેની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે બળદેવજીએ જે મદિરાનું પાન કરેલું હતું એ મદિરા શાસ્ત્રોની અંદર જે ક્ષત્રિયોને માટે ઉચિત બતાવેલી છે એ મદિરાનું પાન કરેલું છે, પરંતુ શાસ્ત્રની અંદર જે મદિરાનો નિષેધ કરેલો છે એનું પાન બળદેવજીએ નથી કરેલું. એવું સ્પષ્ટ રૂપે ત્યાં લખેલું છે. અને કદાચ ચલો મદિરાનું પાન કરેલું પણ છે તો તેનાથી થયું શું? તેજી યસાન દોષાય વહને સર્વો ભુજો યથા, કે તેજસ્વી પુરુષ જે છે તેને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. જે પ્રમાણે અગ્નિ છે એ અગ્નિની અંદર સારી કે નરસી વસ્તુ નાખવામાં આવે તો એ બળીને ભસ્મ થઈ જાય છે. તે જ પ્રમાણે બળદેવજી જે છે એ યોગેશ્વર છે. એ યોગેશ્વર હોવાથી એમને કોઈ પણ જાતનો બાદ નથી આ બાબતની અંદર.
આ વસ્તુ, આ વાત એ અજ્ઞાનીઓ જાણતા નથી, એટલે બળદેવજીની ઉપર એ બધા આક્ષેપ કરતા હોય છે. બળદેવજી વ્રજની અંદર ઘણા મહિનાઓ પર્યંત રોકાય છે અને ત્યાર પછી એઓ પુનઃ દ્વારકા આવે છે. અને દ્વારકા આવતી વખતે ગોપીઓએ શ્રી કૃષ્ણને જે ભેટ આપી હતી એ બધી જ ભેટો બળદેવજી શ્રી કૃષ્ણ ભગવાનને નિવેદિત કરી દે છે. એક સમયની વાત છે, બળદેવજી પોતાની પ્રેયસી રેવતીજીની સાથે રેવતાચલ પર્વતની ઉપર વિહાર કરતા હોય છે. એવા જ સમયની અંદર એક દ્વિવિધ નામનો વાનર જે છે એ ત્યાં આવે છે અને બળદેવજી મહારાજના રંગની અંદર એ ભંગ પાડે છે. એટલે બળદેવજી એને યુદ્ધની અંદર મોતને ઘાટ ઉતારી એનો ઉદ્ધાર કરે છે. કૌરવો અને પાંડવો જે બંને જણા બળદેવજીના કૃપાપાત્ર હતા. જે પ્રમાણે દુર્યોધન બળદેવજીની પાસે ગદાયુદ્ધ શીખેલો હતો, તે જ પ્રમાણે ભીમસેન પણ બળદેવજીની પાસે ગદાયુદ્ધ શીખેલા હતા. આ વાત મહાભારતના આદિ પર્વની અંદર લખેલી છે. પરંતુ દ્યુત ક્રીડાની અંદર કપટ દ્વારા પાંડવોની સમસ્ત રાજલક્ષ્મીનું કૌરવો અપહરણ કરી દે છે અને પાંડવો 13 વર્ષ માટે વનમાં જતા રહે છે. વનવાસ ભોગવ્યા બાદ પણ દ્યુતમાં થયેલી શરત મુજબ દુર્યોધન પાંડવોને એનો દાયજ જે છે એ આપવા તૈયાર નથી થતા. એટલે બંને મધ્યે યુદ્ધના ભણકારા વાગવા લાગે છે અને તે વખતે બંને પક્ષના યોદ્ધાઓ અર્થાત કે દુર્યોધન અને અર્જુનજી દ્વારકાપુરી પધારે છે અને ભગવાન શ્રી કૃષ્ણની સહાય માગે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ બંને યોદ્ધાઓને સહાય કરે છે. પરંતુ બળદેવજી એ બંને યોદ્ધાઓને સ્પષ્ટ રૂપે મનાઈ કરે છે કે આ યુદ્ધ જે છે એ સંબંધીઓની અંદર થવાનું છે, એટલે હું કોઈ પણ વ્યક્તિને સહાય કરવાનો નથી. પાંડવો પણ મારા છે અને કૌરવો પણ મારા છે, એટલે હું કોઈ પણ વ્યક્તિને સહાય કરવાનો નથી. એટલે દુર્યોધન અને અર્જુનજી ત્યાંથી જતા રહે છે. આ તરફ બળદેવજી વિચાર કરે છે કે આપણે ભારત વર્ષની તીર્થયાત્રા જે છે એ તીર્થયાત્રાની અંદર વિચરણ કરીએ અને પોતાના સેવકોને લઈને બળદેવજી જે છે એ તીર્થયાત્રા કરવા માટે નીકળી જાય છે. વિભિન્ન પ્રકારના તીર્થોની અંદર વિચરણ કરતા કરતા બળદેવજી જે છે એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવે છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર તે વખતે ઋષિ મુનિઓએ ભેગા થઈને એક સત્રનું આયોજન કરેલું હતું અને એ સત્રની અંદર મુખ્ય વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય રોમહર્ષણ નામના સ્તુતને વક્તા તરીકે નિમેલા હતા. બળદેવજી નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર પધાર્યા એટલે બધા જ ઊભા થઈને બળદેવજીનું અભિવાદન કરે છે. પરંતુ સૂત પુરાણી જે છે એ પોતાના સ્થાનની ઉપરથી ઊભા નથી થતા, એટલે બળદેવજી ક્રોધાયમાન થઈ જાય છે અને ક્રોધાયમાન થઈ જતા એઓ દર્ભની એક સિંગ જે છે એ હાથમાં લે છે અને એને બ્રહ્માસ્ત્ર દ્વારા અભિમંત્રિત કરે છે અને એના દ્વારા રોમહર્ષણ સૂતનું મસ્તક જે છે એ કાપી નાખે છે.
આ પ્રમાણે રોમહર્ષણ સૂતનું મસ્તક કપાયું એટલે ત્યાં રહેલા બધા જ ઋષિ મુનિઓ હાહાકાર કરવા લાગ્યા. બધાના ચિત્ત જે છે એ ખિન્ન થઈ ગયા અને તેઓ બળદેવજીને કહે છે કે હે પ્રભુ, તમે આ બહુ મોટો અધર્મ કર્યો છે. આ રોમહર્ષણ સૂતને અમે પોતે જ બ્રહ્માસન જે છે એ આપતા હતા અને જ્યાં લગીન અમારું સત્ર સમાપ્ત ન થાય ત્યાં લગીન એને શારીરિક કસરતી રહિત આયુષ્ય પણ અમે આપી દીધું હતું. પરંતુ આપે અજાણતા આ બહુ જ અનુચિત કાર્ય કરેલું છે અને તમે બ્રહ્મ હત્યા કરેલી છે. પરંતુ આપ યોગેશ્વર છો અને વેદ વચન પણ આપના પર શાસન કરી શકતું નથી. છતાં પણ અમારી પ્રાર્થના છે કે આપ લોક સંગ્રહને અર્થે આનું પ્રાયશ્ચિત કરો. ઋષિઓના વચન સાંભળી બળદેવજી એ પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર થાય છે. પરંતુ જતા જતા એવો ઋષિ મુનિઓને કહે છે કે પિતા જે છે એ જ પુત્ર રૂપે પ્રગટ થતા હોય છે. આત્મા વૈ પુત્ર ઉત્પન્ન ઇતિ વેદાનુશાસનમ. અર્થાત કે આત્મા જ અર્થાત કે પિતા જે છે એ જ પુત્ર રૂપે ઉત્પન્ન થતા હોય છે. એટલે હવેથી રોમહર્ષણના પુત્ર ઉગ્રસવા જે છે એ તમને બધાને કથા સંભળાવતા થકા અહીં રહેશે. હું તેમને મારી શક્તિથી દીર્ઘાયુ, ઇન્દ્રિય શક્તિ અને બલ આપું છું. આ પ્રમાણે કહી બળદેવજી રોમહર્ષણના પુત્ર ઉગ્રસવાને વ્યાસાસનની ઉપર સ્થાપિત કરી દે છે અને ત્યારબાદ એ પાપના પ્રાયશ્ચિતને અર્થે કેવલ લોક સંગ્રહને અર્થે બળદેવજી તીર્થોની અંદર વિચરણ કરી એ પાપોનું જે છે એ પ્રાયશ્ચિત કરતા હતા. ફરતા ફરતા બળદેવજી કુરુક્ષેત્રની અંદર આવે છે અને કુરુક્ષેત્રની અંદર તે વખતે મહાભારતના યુદ્ધની અંદર સમસ્ત કૌરવ વાહિની જે છે એ કાળના મુખની અંદર જતી રહી હતી. યુદ્ધનો 18મો દિવસ હતો અને એ દિવસે દુર્યોધન અને ભીમસેન ગદાયુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. બળદેવજી ત્યાં આવે છે અને બંનેઓને અટકાવે છે અને કહે છે કે દુર્યોધનની અંદર ગદાયુદ્ધનો અભ્યાસ અધિક છે, જ્યારે ભીમસેનની અંદર શારીરિક બળ છે. મને લાગે છે કે આ જોતા તો કોઈ પણ પક્ષનો પરાજય થાય એવું નથી, પરંતુ એ બંને યોદ્ધાની અંદર એકબીજા વિશે એટલું બધું વૈમનસ્ય વધી ગયું હતું કે એ બળદેવજીની વાત માનતા નથી અને યુદ્ધ કરવા માટે તત્પર થાય છે. અને એ યુદ્ધની અંદર ભીમસેન જે પોતાની ગદાથી દુર્યોધનની જંગા તોડી નાખે છે. ભીમસેનનું આવું કૃત્ય જોઈને બળદેવજી ભીમસેનને મારવા માટે તૈયાર થાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે પડીને એમને એ કાર્ય કરતા અટકાવી દે છે. તે પછી બળદેવજી ત્યાંથી પુનઃ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવે છે અને ત્યાં આવી ઋષિઓને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપે છે અને ઋષિઓની વિનંતીથી એવો બલવલ નામના દૈત્યનો વધ કરે છે. આ બલવલ નામનો જે દૈત્ય જે છે એ દૈત્ય આ ઋષિ મુનિઓના યજ્ઞનો વિધ્વંસ કરતો હોય છે. એટલે ઋષિ મુનિઓની પ્રાર્થનાથી બળદેવજી આ બલવલ દૈત્યનો ઉદ્ધાર કરે છે.
આ પ્રમાણે 1 વર્ષ પર્યંત બળદેવજી તીર્થયાત્રા કરીને પુનઃ દ્વારકાપુરી પધારે છે. દ્વારકાપુરી આવેલા ઉગ્રસેન ઇત્યાદિ બધા જ લોકો બળદેવજીનું ખૂબ સ્વાગત કરે છે. કૌરવો અને પાંડવોનું યુદ્ધ જે છે એ પૂર્ણ થઈ ચૂકેલું હતું. યુધિષ્ઠિર મહારાજ જે છે એ હવે સંપૂર્ણ ધરાતલના એક ચક્રી શાસક થઈ ગયા છે. કારણ કે મહાભારતના યુદ્ધની અંદર પાંડવોએ કૌરવોની ઉપર વિજય મેળવેલો હતો. એક સમયની વાત છે, રૂકમણી દેવી ના ભાઈ જે રૂકમી હતા એ રૂકમીએ પોતાની બહેન રૂકમણીજીને પ્રસન્ન કરવાને અર્થે પોતાની પુત્રી જે છે એ પ્રદ્યુમ્નીને પરણાવેલી હતી. અને પોતાના જે પુત્રની જે પુત્રી હતી, અર્થાત કે પોતાની પૌત્રી જેનું નામ હતું રોચના, એના વિવાહ એણે પ્રદ્યુમ્નજીના પુત્ર અનિરુદ્ધની સાથે નક્કી કર્યા. ખરેખર જોવા જઈએ તો આ પ્રમાણેની ક્રિયા જે છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. છતાં પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરી રૂકમી આ સંબંધ કરવા માટે તૈયાર થઈ ગયું છે. અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી એ બધા જ યદુવંશીઓ જે છે એ બધા રૂકમીના રાજ્યની અંદર પધારેલા હતા. એ વખતે રૂકમી જે છે એ ભોજ કટક નામના નગરની અંદર નિવાસ કરીને રહેતો હતો. લગ્ન વિધિ પૂર્ણ થઈ ગઈ એટલે રૂકમીના જે સાથીદારો હતા ને એને પાનો ચડાવે છે કે તમે બળદેવજીને પાસાની રમતની અંદર જીતી લો. બળદેવજીને પાસા નાખવા તો આવડતું નથી, પરંતુ તેમને પાસાની રમતનું વ્યસન છે. એ લોકોના બહેકાવાથી રૂકમી જે છે એ બળદેવજીને બોલાવે છે અને તે વખતે બળદેવજી અને રૂકમી વચ્ચે ચોસરનો ખેલ જે આરંભ થાય છે. એ ચોસરના ખેલની અંદર રૂકમી જે છે એ કપટ કરે છે. બળદેવજી પહેલા 100, પછી 1000 અને ત્યાર પછી 10,000 મોહરોનો દાવ લગાવે છે. એ દાવ જે છે એ રૂકમી જીતી જાય છે. અને રૂકમીની જીત થવાથી કલિંગ નરેશ હતા એ દાંત દેખાડીને ખૂબ મોટેથી બળદેવજીની હાંસી ઉડાવે છે. બળદેવજીથી આ હાંસી જે છે એ સહન નથી થતી અને એ થોડા ક્રોધાયમાન થઈ જાય છે. અને તે પછી બળદેવજીનો જ્યારે વારો આવે છે ત્યારે રૂકમી જે છે 1 લાખ મોહરોનો દાવ લગાવે છે ને એ દાવ બળદેવજી જીતી જાય છે. પરંતુ રૂકમી જે છે એ કપટનો આશ્રય લઈ એવું કહેવા લાગે છે કે આ દાવ જે છે એ હું જીત્યો છું. આનાથી બળદેવજી જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે. એક તો એમના નેત્ર જે છે એ સ્વાભાવિક રીતે લાલચોળ હતા અને વધારાની અંદર આ રૂકમી તથા કલિંગ નરેશ જે છે એને વધુ ક્રોધાયમાન કરે છે. એટલે બળદેવજી
આ વખતે 10 કરોડ સુવર્ણ મુદ્રાનો દાવ લગાવે છે અને દ્યુતના નિયમ પ્રમાણે એ વખતે પણ બળદેવજી એ દાવ જીતી જાય છે, પરંતુ રૂકમી જે છે એ કપટ કરીને એવું કહે છે કે આ દાવ હું જીતેલો છું. કલિંગ નરેશ અને બીજા બધા સભાસદો જે છે એ પણ કપટ કરીને એવો નિર્ણય આપે છે કે આ દાવ જે છે એ રૂકમી જીતેલો છે. ખરેખર આ દાવ જે છે દ્યુતના નિયમ પ્રમાણે બળદેવજી જીતી ગયા હતા, પરંતુ આ લોકો એવો નિર્ણય આપ્યો કે આ દાવ જે છે એ રૂકમી જીતેલો છે. પરંતુ એવા જ સમયની અંદર આકાશવાણી થાય છે અને આકાશવાણી એવું કહે છે કે ધર્મ પ્રમાણે આ દાવ જે છે એ બળદેવજી જીતેલા છે, રૂકમીની વાત તદ્દન અસત્ય છે. એક તો રૂકમીના મસ્તકની ઉપર મૃત્યુ સવાર હતું અને એમાં પણ એણે બળદેવજીની ઠેકડી ઉડાડી અને ઠેકડી ઉડાડતા થકા એ બોલ્યો કે છેવટે તમે લોકો વન ભટકનારા ગોવાળ જ છો ને. તમે લોકો પાસાની રમત શું જાણો? પાસા અને બાણોની રમત તો કેવલ રાજાઓ જ જાણે છે ને એ લોકો જ એને રમી શકે છે, તમારા જેવા નહીં. આ પ્રમાણે જ્યારે રૂકમી બોલે છે એટલે બળદેવજી અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાની પાસે એક મુદગર હોય છે ઉઠાવે છે અને એ માંગલિક પ્રસંગની અંદર જ બળદેવજી રૂકમીને મોતને ઘાટ ઉતારી દે છે. તે પછી રૂકમીના જે સાથીદારો હતા એ બધા રૂકમીને મૃત્યુ પામેલો જોઈ ત્યાંથી ભાગવા તૈયાર થાય છે. એમાં કલિંગ નરેશ જે છે, જે દાંત દેખાડીને હસતો હતો, એને બળદેવજી 10 ડગલા છેટે જઈને પકડી લે છે અને એક મુષ્ટિકાનો પ્રહાર કરી એના 32 દાંતો જે છે તોડી નાખે. બીજા પણ જે રાજાઓ હતા જે આ દ્યુતની અંદર કપટ કરતા રૂકમીને સાથ આપતા હોય છે, એમાંથી પણ કેટલાકનો વધ કરી દે છે, કેટલાકના માથા તોડી નાખે છે, કેટલાકના સાથળ તોડી નાખે છે, કેટલાકના પગ તોડી નાખે છે. આ પ્રમાણે બળદેવજી જે છે એ આ લગ્નની અંદર કેટલાય આસુરી તત્વોનો વધ કરી દે છે અને પછી બધા જ લોકો પુત્રવધુ રોચનાને લઈને દ્વારકા પધારે છે. મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણ 34 વર્ષ પર્યંત આ ધરાતલની ઉપર રહે છે. એક સમયે સાંબના દુર્વ્યવહારથી ઋષિમુનિઓ ક્રોધાયમાન થઈ જાય છે અને યદુકુળને શાપ આપી દે છે. એ શાપના ફલરૂપે યદુવંશીઓ જે છે એ બધા જ પરસ્પર લડીને કાળના મુખમાં જતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને યોગેશ્વર બળદેવજી 2 જણા કેવલ બાકી રહ્યા હોય છે. તે વખતે બળદેવજી જે છે એ મનોમન વિચાર કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે કાર્યને અર્થે આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો એ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે એવો પણ પોતાના ધામની અંદર જવા માટે તૈયાર થયા છે, માટે હું પણ હવે મારી લીલાઓ જે છે તેને સંકેલી લઉં. આ પ્રમાણેનો વિચાર કરી બળદેવજી જે છે એ ધ્યાનસ્થ થઈ જાય છે અને અત્યારે જે સ્થાનની અંદર પ્રભાસ પાટણ આવેલું છે એ પ્રભાસ પાટણના દરિયા કિનારા પર જ બળદેવજી મહારાજ જે છે એ સમાધિની અંદર સ્થિત થઈ જાય છે અને પોતાના દેહનો ત્યાગ કરી દે છે.
એ વખતે એમના મુખમાંથી સહસ્ત્ર ફણાવાળો એક નાગ જે છે બહાર નીકળે છે અને એ સમુદ્ર તરફ જતો હોય છે. એ સમયે એ નાગને આવકારવા માટે બીજા પણ વાસુકી આદિક નાગો જે છે એ એમની સામું આવે છે અને એ બધા જ એ નાગને પુનઃ લઈને પોતાના લોકની અંદર જતા રહે છે. આ પ્રમાણે ભક્તો બળદેવજીની આ લીલાઓ જે છે એ શાસ્ત્રોની અંદર લખાયેલી છે. બળદેવજી એ ભગવાન શ્રી કૃષ્ણથી અભિન્ન છે. શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવજી એ એક જ તત્વ છે. શાસ્ત્રોની અંદર બળદેવજીને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા પણ કહેલા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 68મા અધ્યાયના 45મા શ્લોકની અંદર જ એ વાત લખેલી છે. તથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 68મા અધ્યાયના 47મા શ્લોકની અંદર પણ આ જ વાત લખેલી છે. ગર્ગ સંહિતાની અંદર ગોલોકખંડ અધ્યાય 10 37મા શ્લોકની અંદર બળદેવજીને પૂર્ણ અવતાર તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. ગર્ગ સંહિતા બલભદ્ર ખંડ અધ્યાય 1 શ્લોક 24 થી 26 ની અંદર એ બળદેવજી ભગવાનને બધા જ અવતારોના અવતારી તરીકે ગર્ગાચાર્યજીએ પ્રતિપાદન કરેલા છે. આ પ્રમાણે અનેક સ્થાનોની ઉપર બળદેવજીની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ થયેલી છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે સ્તુતિ થયેલી છે. સર્વોપરી તરીકે સ્તુતિ થયેલી છે. તો એના પરથી એ નક્કી થાય છે કે બળદેવજી જે છે એ અને શ્રી કૃષ્ણ જે છે તત્વથી એક જ છે. કારણ કે શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પણ સર્વ અવતારી સર્વોપરી અને પૂર્ણ બ્રહ્મ તરીકે સ્તુતિ કરતા જે વચનો છે એ શાસ્ત્રોમાં જોવા મળે છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવત હરિવંશ ગર્ગ સંહિતાની અંદર બલભદ્ર વીરની અનેકો લીલાઓ જે છે એ જોવા મળે છે. બળદેવજી એ સાક્ષાત સંકર્ષણ વ્યૂહનો અવતાર હતા. જે સંકર્ષણ વ્યૂહ જે છે એ વાસુદેવ વ્યૂહથી અભિન્ન છે. કેટલાક એને શેષ નાગનો અવતાર કહે છે. એ શેષ નાગ જે છે એની ગોદની અંદર જ એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ વિરાજમાન હોય છે. બળદેવજી શેષ રૂપે રહીને આ સમસ્ત ભૂમંડલને પોતાના મસ્તકની ઉપર ધારણ કરી રહ્યા છે અને એ ભૂમંડલને પોતાના મસ્તકની ઉપર ધારણ કરવાની અંદર પણ બળદેવજીને કોઈ પણ જાતનો શ્રમ નથી. જે પ્રમાણે સરસવનો દાણો હોય એ પ્રમાણે બળદેવજી જે છે એ સમસ્ત ભૂમંડલને પોતાના મસ્તકની ઉપર ધારણ કરી રહ્યા છે. આવા આ બળદેવજીનું પ્રાગટ્ય જે છે એ માગસર સુદ અષ્ટમીને દિવસે થયું હતું. એટલે માટે આપણે બળદેવજીના થોડા લીલા ચરિત્રો જે છે એ શ્રવણ કર્યા. આમ જોવા જઈએ તો બળદેવજીની અનંત લીલાઓ છે, પરંતુ એમાંથી જે મુખ્ય લીલાઓ જે છે તેની આપણે અહીં ચર્ચા કરી છે. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.